આટલો મોટો વાળ તમારા ખભા પર ક્યાંથી આવ્યો? મને શું ખબર, તારો હશે. ના, મારો નહીં. પણ મને છે ને હમણાંથી તમારી પર શંકા જાય છે કે મેં એવું શું કર્યું મારી ઉપર શંકા જાય છે? દરરોજ વહેલા ઉઠીને ફટાફટ તૈયાર થઈ જવાનું, નવા નવા કપડાં પહેરવાના, પરફ્યુમ નાખીને નોકરી જવાનું. અરે મારું કામ એવું હોય તો મારે જવું પડે ભાઈ. કામ એવું એટલે ગેરેજમાં નોકરી કરો છો, એમાં ક્યાં તૈયાર થવાનું જ આવે છે? એટલે તું મારી ઉપર શંકા કરું છું? અરે ગાંડી, તારા સિવાય મારા જીવનમાં કોઈ ના આવે. ઓહો, તમને મારી ઉપર આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો? પણ આ તમારા ખભા ઉપરથી વાળ આવ્યો તો મને તો શંકા જ જાય ને. ના, પણ તે મને આજે મોઢે પૂછી લીધું ને ગમ્યું. મનમાં કશું નહીં રાખવાનું તારા. મેં તમારી ઉપર શંકા કરી? હું તમારી ઉપર કોઈ દિવસ શંકા નહીં કરું. સોરી. બસ ચાલ્યા કરે, બહુ ચિંતા નહીં કરવાની. લે મોઢું લૂસી કાઢે હેડ હવે. આ તો લેડીઝ રૂમાલ છે, તમારી જોડે ક્યાંથી આવ્યો? અને હું તો હવે વાપરતી ય નહીં. બોલો. હવે તાર જે કરવું હોય કરી નાખ, બીજું જ શું કહું. આ લેડીઝ રૂમાલ મને લાગે છે ને મને ધરાઈને માર ખવડાવવાનો થયો છે. ગણપતિ બાપ્પા મોર્યા. આજ ગણપતિ બાપ્પા જોડે તમારું એ વિસર્જન થઈ જતું. ચમ ભાઈ મારું વિસર્જન? તમે તમારા ઘરના જોઈન ફોર્મમાં કેવા આયા હતા? મારી વાતો કાપતા હતા. ચમ તમારી વાતો અમે ના કાપી શકીએ? મારી મજાક ઉડાડતા હતા. ઉડાડો ઉડાડો. હોશિયારી મારતા હતા. હોશિયારી જ્યાં બતાવવાની હોય ને ત્યાં બતાવો, મારી આગળ બતાવ્યા વગર. પેલા રિયા ભાભીન જોઈન ફોર્મમાં આયા હતા, ગુલાલ લગાવવા જતા હતા. એમના ગાલ લાલ થાય કે ના થાય, તમારા થઈ જશે. ભાઈ અમારા ગાલ લાલ થાય એટલે તો તમને નહીં લાયા છીએ અમે. હટ.